હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એના વિશે આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ વાતો છે જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. તમારો રાઉન્ડ 2 જે છે બહુ જ ડિલે થયો છે, રાઈટ. 5 ઓગસ્ટની આજુબાજુ તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો છે, એટલે હજુ મહિનાની તમારી વાત છે. આપણે એવરીડે લાઈવ તમને તમારા માટે મેથ્સના સેશન સ્ટાર્ટ કર્યા છે. એવરીડે લાઈવ લઈ રહીએ છીએ તમારા માટે મેથ્સ. તમે કોઈ પણ યુનિવર્સિટીમાં હો, કોઈ પણ બ્રાન્ચમાં, બધાને મેથ્સ ફર્સ્ટ સેમેસ્ટરમાં આવવાનું જ છે. તમારું સ્ટડી ના બગડે એના માટે આપણે ઝૂમ પર લાઈવ લઈ રહ્યા છીએ. વોટ્સએપ ગ્રુપ નીચે મૂકેલું છે, એમાં તમારે જોડાવો તમે જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. અને જીટીયુ વાળાનું સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે આપણે. બીજા લોકો પણ જોડાઈ શકે છે એની અંદર. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એમને લોકોને મેસેજીસ ને વોટ્સએપ કરી રહ્યા છે, કોલ કરી રહ્યા છે કે સર અમારે લોકોને રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે આટલો મોટો ગેપ છે, તો કોલેજ એવું કીધું છે કે રિપોર્ટિંગ કરવા આવી જાઓ. રિપોર્ટિંગ કરવા આવશો નહીં તો તમારું એડમિશન કેન્સલ થશે. કાં તો એવું કહેતા હશે કે ઇન્ડક્શન પ્રોગ્રામ તમે અટેન્ડ કરવા આવો, ઇન્ડક્શન પ્રોગ્રામમાં તમે અટેન્ડ નહીં કરો, તમે લોકોને ફેલ કરવામાં આવશે. આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુનું તમને અહીંયા આગળ ક્લેરિફિકેશન આપવા માંગીશ. અને એક અગત્યની વસ્તુ, અમે લોકો એસીપીસીમાં કોલ કર્યો અને એસીપીસીમાંથી કોલ કરીને જે ઇન્ફોર્મેશન મળી છે એ ઇન્ફોર્મેશન પણ તમારા સુધી પહોંચાડવા માંગીશું. એટલે આ વિડીયો તમે લોકો ધ્યાનથી એકવાર સમજી લેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપ છે, એમાં જોડાવાનું ભૂલતા નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે આની અંદર, તો રાઉન્ડ 1માં તમે લોકો ટોકન ફીસ ભરી છે. જે લોકોને TFWS એ લોકો ટોકન ફીસ નહીં ભરી હોય, જે લોકો ફ્રી શિપ કાઢવાના છે ટોકન ફીસ નહીં ભરી હોય, જે લોકો ગર્લ્સ ગવર્મેન્ટમાં છે એ લોકો ટોકન ફીસ નહીં ભરી હોય. પણ એના સિવાય ઇન શોર્ટ તમારી પાસે જો એડમિશન લેટર છે રાઉન્ડ 1નો એડમિશન લેટર છે અને તમે હાલ કોલેજ જતા નથી અને રાઉન્ડ 2 પત્યા પછી તમે કોલેજ જાઓ છો તો પણ કોઈ કોલેજનો અધિકાર નથી કે તમારું એડમિશન કેન્સલ કરાવી શકે. આ વસ્તુ તમે લોકો ધ્યાનથી સમજી લો. જ્યાં સુધી તમારી પાસે રાઉન્ડ 1નો એડમિશન લેટર છે ત્યાં સુધી રાઉન્ડ 1ની કોલેજ તમારું એડમિશન કેન્સલ ન કરી શકે. તમે વધારાની ફીસ પે કરો ના કરો, તમે ટોકન ફીસ પે કરી છે એટલું જ બહુ છે, બીજું એક્સ્ટ્રા કંઈ જ તમારે ફીસ પે કરવાની નથી હાલ, જો તમારે રાઉન્ડ 2માં જવાનું હોય તો. એટલે એસીપીસીએ 2 મેસેજ જે છે કીધા છે. પહેલી વસ્તુ, ટોકન ફી સિવાય એક પણ રૂપિયો તમારે કોલેજમાં હાલ આપવાનો નથી. જો કોઈ કોલેજ એમ કહે કે વધારાના રૂપિયા તમે લોકો હાલ ભરી દો બાકી એડમિશન કેન્સલ થશે, તો એ વાત ખોટી છે. કોઈ પણ રૂપિયો તમારે એ કોલેજને આપવાનો નથી. ટોકન ફીસ ભરી છે એ જ તમારે રાખવાની છે. અને રાઉન્ડ 2માં તમે જાઓ છો તો રાઉન્ડ 2માં તમે જશો તો પણ એ તમારે એડમિશન કેન્સલ થશે નહીં. બીજી વસ્તુ, અમુક કોલેજો એવું પણ કહેતી હશે કે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી દો, તો ડોક્યુમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં તમારી જે માર્કશીટ છે, ગુજકેટની માર્કશીટ, JEEની માર્કશીટ, બોર્ડની માર્કશીટ, અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ પણ તમારે અત્યારે કોલેજને આપવાની કોઈ જ જરૂર નથી. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મહેરબાની કરીને ના આપતા. પોસિબલ છે કે તમે કદાચ જો પછી એડમિશન કેન્સલ કરાવો કાં તો રાઉન્ડ 2માં શિફ્ટ થઈ જાઓ ત્યારે તમે કોલેજ પાસે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવા જાઓ અને કોલેજ તમને કદાચ ના આપે કે તમે અમારી સીટ્સ વેસ્ટ કરી છે, તો તમે પૈસા પહેલાં ભરી દો, 4 વર્ષની ફી ભરી દો, પછી તમને ડોક્યુમેન્ટ મળશે. આવી હેરાનગતિ થવાના ચાન્સીસ છે. એટલે 2 વાત તમારા લોકો અગત્યમાં ધ્યાનમાં રાખવાની છે. ટોકન ફીસ સિવાય બીજી કઈ જ વસ્તુ તમારે પર્સનલી કોલેજમાં જઈને પે નથી કરવાનું. કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવા માટે જવાનું નથી. કોઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના નથી. આ 3 વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. તમારો હક છે, તમારું એડમિશન કેન્સલ નહીં થાય. ચોથી એની અગત્યની વસ્તુ કે અમુક કોલેજોમાં ઇન્ડક્શન પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયા છે અને કોલેજો એમને મેલ કરે છે અને મેસેજ કરે છે કે ઇન્ડક્શન પ્રોગ્રામમાં હાજર નહીં થતો તમને ફેલ કરવામાં આવશે. કોઈ દિવસ કોઈ કોલેજ ઇન્ડક્શન પ્રોગ્રામમાં કોઈ પણ વિદ્યાર્થીને ફેલ કરે નહીં. ઇન્ડક્શન પ્રોગ્રામ જે છે એની કોઈ એક્ઝામ હોતી નથી, એના કોઈ માર્ક્સ હોતા નથી, એનું કોઈ વેટેજ હોતું નથી. આ ઇન્ડક્શન પ્રોગ્રામ એટલે રાખવામાં આવે છે કે તમારા સ્ટુડન્ટ્સ જે કોલેજમાં જઈ રહ્યા છે અને કોલેજમાં ગયા હોય તો એ લોકો ત્યાં આગળ પહેલાં કોલેજથી ફેમિલિયર થાય એના માટે અલગ ટાઈપની એક્ટિવિટી કરાવતા હોય છે. સિંગિંગ એક્ટિવિટી, ડાન્સિંગ એક્ટિવિટી કરાવતા હોય છે, કોઈ ક્રાફ્ટ કરાવતા હોય છે, થોડું મેથ્સ કરાવતા હોય છે. આ ટાઈપનો અલગ ઇન્ડક્શન પ્રોગ્રામ થતા હોય છે. અને અહીંયા આગળ રૂલ છે કે તમે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2માં જાઓ છો અને તમે જો ઇન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ નથી કર્યો તો એ કોલેજની રિસ્પોન્સિબિલિટી છે કે તમારો ઇન્ડક્શન પ્રોગ્રામ તમને એટેન્ડ કરાવે. બરોબર છે? એ કોલેજની રિસ્પોન્સિબિલિટી છે, તમારી નહીં. તમે રાઉન્ડ 1 પછી તમે રાઉન્ડ 2માં જાઓ છો, રાઉન્ડ 2માં તમે કોલેજ જતા નથી, રાઉન્ડ 1 ની રાઉન્ડ 2 વચ્ચે 1 મહિનાનો ગેપ છે અને તમે રાઉન્ડ 2 પત્યા પછી તમે કોલેજ જાઓ છો અને એ કોલેજમાં ઇન્ડક્શન પ્રોગ્રામ પતી ગયો છે તો પણ એ કોલેજની જવાબદારી છે કે તમારો ઇન્ડક્શન પ્રોગ્રામ કરાવે. તમારે આમાં કોઈ ડરવાની જરૂર નથી. કોઈ તમને ઇન્ડક્શન પ્રોગ્રામમાં ફેલ નહીં કરે. એટલે હવે 4 વસ્તુ તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ, ટોકન ફીસ સિવાય બીજું કંઈ આપવાનું નથી.
બીજી વસ્તુ, કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવા માટે જવાનું નથી. ત્રીજી વસ્તુ, કોઈ જગ્યાએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના નથી. અને તમને કોઈને ઇન્ડક્શન પ્રોગ્રામમાં કોઈ ફેલ કરશે નહીં. ઓકે, તો જે લોકોના રાઉન્ડ 2 કમ્પ્લીટ થયા પછી કોલેજ જવાનું હોય તો એ લોકો રાઉન્ડ 2 પત્યા પછી પણ કોલેજ જઈ શકે છે. અને અત્યારે જવું તો અત્યારે પણ જઈ શકે છે. જો તમે અત્યારે કોલેજમાં જાઓ છો રાઉન્ડ 1 પત્યા પછી, તમારું સ્ટડી ના બગડે એના માટે, અને કોલેજ જો તમારી પાસેથી એક્સ્ટ્રા વધારાના કોઈ રૂપિયા માગે છે તો તમે ચોખ્ખી ના પાડી દેજો કે મારે રાઉન્ડ 2માં જવાનું છે. અને તમને એવું કે તો તમને તમારું એડમિશન કેન્સલ થશે, તો એડમિશન કેન્સલ નહીં થાય. તો ડરવાની કોઈ જરૂર નથી. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે બિંદાસ રહો અને તમે તમારા સ્ટડી પર ફોકસ કરો. થેન્ક યુ સો મચ.